टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં 7મી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ પર સુવર્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન થવાનું છે। નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુવર્ણ મહોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે। ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે। 1 લાખથી વધુ કાર્યકર્તાઓને મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। પહેલી વખત 1 લાખ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવશે। 20, 40 અને 50 વર્ષથી કાર્યકર્તાઓ પરિવારને ગૌણ કરી સમાજ માટે સેવા આપી રહ્યા છે, તેમનું સન્માન થશે। સાંજે 5 વાગ્યાથી મહોત્સવની શરૂઆત થશે, જે રાત્રે 8:30 કલાકે પૂર્ણ થશે। વિવિધ 30 દેશોમાંથી કાર્યકર્તાઓ આવશે। અમેરિકા, કેનેડા, આરબ દેશો, આફ્રિકા સહિતના દેશોમાંથી કાર્યકર્તાઓ આવશે। 2022 આપ સૌ જેના સાક્ષી બન્યા છો એ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો। એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે આપણે 2024માં આ કાર્યકરોના મધ્યસ્થ કાર્યાલયને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે આપણે તેનો સુવર્ણ મહોત્સવ 2024માં ઉજવીશું અને આ કાર્યકરોને બિરદાવીશું। આ બધા કાર્યકર્તાઓ જેને અહીંયા બિરદાવવાના છે એ 1 લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। પહેલી વાર ભગવાનની પ્રેરણાથી સ્ટેડિયમ વિચ ઇઝ ઓલરેડી રેડી અને એમાં કાર્યક્રમ એવો કરવો જેથી કરીને કાર્યકરોની પણ આપણે ભાવના સમજી શકીએ અને એને પણ આપણે નવાજી શકીએ। ત્યારે આપણે આ સ્ટેડિયમની અંદર આખું આયોજન વિચાર કર્યો, એની અંદર પણ ફર્સ્ટ ટાઈમ જરા વિચાર કરજો કે એક બાજુ નોર્મલી સ્ટેડિયમની અંદર 2 ટીમ હોય અને સ્ટેડિયમ ઇઝ ઓલવેઝ ડિવાઇડેડ, એક જીતે અને એક હારે। આ પહેલી વાર એવો કાર્યક્રમ હશે વેર એવરીબડી વિન્સ, બધાની જીત છે, કારણ કે પ્રેમ, ભાવના અને ભક્તિથી બધા જોડાયેલા છે। આખો જે આયોજન છે એ ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રેઝન્ટેશન છે। કદાચ રેરલી વિશ્વની અંદર આવું પ્રેઝન્ટેશન થયું હશે, વેર આ કાર્યક્રમની અંદર પ્રોજેક્શન્સ છે। આખું જે પ્લેગ્રાઉન્ડ છે ને એમાં એક માણસ બેસવાના નથી, બધા જ સ્ટેડિયમની અંદર, અને આખું ગ્રાઉન્ડ છે ને વિલ બીકમ ધ સ્ક્રીન એન્ડ ધ કોરિયોગ્રાફી સ્ટેજ। અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આમ તો ક્રિકેટ માટે છે તે જાણીતું છે અને ચર્ચામાં પણ રહેતું હોય છે, પરંતુ આ વખતે જે 7 ડિસેમ્બરની તારીખ છે તે 7 ડિસેમ્બરના અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે તે BAPSના કાર્યકરોથી ઉભરાયેલું છે તે જોવા મળવાનું છે, કારણ કે BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અને ત્યારે આ તમામ જે અત્યારે તમે ખાલી સીટો છે તે જોઈ રહ્યા છો તે 7 ડિસેમ્બરના જે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ છે ત્યારે ખીચોખીચ એ BAPSના 1 લાખથી વધુ કાર્યકરોથી ભરેલી તમને જોવા છે તે મળવાની છે, કારણ કે BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ છે તે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેની તડામાર તૈયારીઓ છે। તમે અત્યારે જોઈ શકો છો આ વિશાળ સ્ટેજ છે તે અહીં બનાવવામાં આવ્યું છે કે જ્યાં અનેક પરફોર્મન્સો છે તે કરવામાં આવશે। સાથે સાથે જે મહાનુભાવો છે તે પોતાનું જે સંબોધન છે તે પણ અહીંથી કરવાના છે, એટલે અત્યારે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને હવે ગણતરીના જે દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે 30 વિવિધ દેશોમાંથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે કાર્યકરો અહીં પહોંચવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ત્યારે ગ્રાઉન્ડમાં આ તૈયારીઓ છે તમે જોઈ શકો છો કે BAPSના સાધુ સંતો છે તે તમામ તૈયારીઓની જે રૂપરેખા નક્કી કરવામાં આવી છે તેને લઈને નિરીક્ષણ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે આ 1 લાખ એવા કાર્યકરો છે કે જે BAPSના રજિસ્ટર કાર્યકર્તાઓ છે કે જે અત્યાર સુધી તમે જેટલી પણ BAPSના કાર્યક્રમો ઉત્સવો જોયા છે ત્યારે આ કાર્યકરો એ ઉત્સવો નિહાળવાના બદલે પાર્કિંગ, રસોડા જેવી વ્યવસ્થાઓ છે તે સંભાળતા હતા। તેમણે ક્યારેય ઉત્સવો છે તેમાં ભાગ નથી લીધો, એટલા માટે તેમની જે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની જે આસ્થા છે તેને સન્માનિત કરવામાં આવશે અને 1 લાખથી વધુ એ કાર્યકરો છે તેમને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સ્ટેજ છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં અનેક પરફોર્મન્સ છે તે કરવામાં આવશે। પરફોર્મન્સની સાથે PM મોદી છે તે આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવાના છે। અમિત શાહ 2.5 કલાક સુધી આ કાર્યક્રમના દિવસે હાજરી આપવાના છે। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળ અને
પૂર્વ મંત્રીઓ છે તે પણ અહીં જોડાવાના છે. 1500થી વધુ બાળકો છે તેનું પ્રેઝન્ટેશન કરવાનું છે. વૈશ્વિક કક્ષાનું લાઇટિંગ છે તે ગોઠવવામાં આવ્યું છે. આ તમામ જે ઉપલબ્ધિઓ છે તે અહીં રાખવામાં આવી છે. સાથે પ્રમુખ સ્વામી મહારાજની વાતો છે તેને યાદ કરવામાં આવશે. એટલે અનેકવિધ પ્રકારે આયોજન છે તે કરવામાં આવ્યું છે. અવનવા જે પ્રતિકૃતિઓ છે તે પણ અહીં જોવા મળવાની છે. ત્યારે આ એક કાર્યકર્તાઓનું સન્માન માટે થઈ અને એ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કે જે કાર્યકર્તાઓ અત્યાર સુધી જોડાયેલા રહ્યા અને 20 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી જે કાર્યકર્તાઓ પોતાના પરિવારને ગૌણ માની અને સમાજ અને ખાસ કરીને BAPSના જે કાર્યક્રમો છે તેમાં સેવાઓ આપી, ત્યારે આ તમામ 1 લાખ કાર્યકર્તાઓ છે તેમને સન્માનિત કરવા માટે આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને સાથે જે સાધુ સંતો BAPSના છે તે તમામ અહીં ઉપસ્થિત રહેશે. મહંત સ્વામી છે તેમનું પણ સંબોધન થશે. અહીં તેઓ આવશે અને પોતાના રથથી સમગ્ર ગ્રાઉન્ડમાં છે તે ચક્કર કાપશે અને જે કાર્યકર્તાઓ છે તેમનું અભિવાદન ઝીલશે, તેમને સન્માનિત છે તે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે 7 ડિસેમ્બરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટથી અલગ એક આસ્થાના જે કેન્દ્ર છે એ આસ્થા છે તે અહીં ધાર્મિક રીતે જોવા મળવાની છે. એટલે એક વિશાળ આયોજન BAPS દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.